હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડીયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર અભ્યાસ કરતા હતા કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। આની અંદર આપણે અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર પુનર્જનન, અવખંડન, કલિકા સર્જન આવી પ્રજનન પદ્ધતિઓ વિશેની માહિતી ભણી ગયા હતા। હવે આજે આપણે વાનસ્પતિક પ્રજનન વિશેની માહિતી મેળવવાની છે, એટલે કે વનસ્પતિની અંદર કેવી રીતે પ્રજનન થાય છે અને કેવી રીતે નવા છોડ અથવા તો નવા સજીવનું નિર્માણ થાય છે। તો આજે જેના વિશે આપણે માહિતી ભણશી એ આપણો ટોપિક કયો છે તો કે વાનસ્પતિક પ્રજનન। કયો ટોપિક છે? વાનસ્પતિક પ્રજનન। એટલે કે વનસ્પતિની અંદર કઈ પ્રજનન પદ્ધતિ જોવા મળે છે, કેવી રીતે એ પ્રજનન કરે છે અને કેવી રીતે નવા સજીવનું નિર્માણ કરે છે। તો ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ, મૂળ, પ્રકાંડ, પર્ણ આ બધા વનસ્પતિના જે ભાગો છે એ સાનુકૂળ પરિસ્થિતિ દરમિયાન વિકાસ પામે છે અને એમાંથી નવા છોડનું નિર્માણ થાય છે, જેને સામાન્ય રીતે આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ। કે વનસ્પતિના કેટલાક ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ સાનુકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે એ સાનુકૂળ પરિસ્થિતિ દરમિયાન વનસ્પતિના મૂળ, પ્રકાંડ કે પર્ણમાંથી નવા છોડનો ઉદ્ભવ થાય છે અથવા તો નવા છોડનો વિકાસ થાય છે કે નવા છોડનું નિર્માણ થાય છે, જેને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ। આ વાનસ્પતિક પ્રજનન છે એ પ્રાણીઓની અંદર જોવા મળતી જે પ્રજનન પદ્ધતિ છે એના કરતાં તદ્દન વિરુદ્ધ છે, કારણ કે કોઈ પણ એક ભાગ છે એમાંથી નવો ભાગ ઉત્પન્ન થઈ અને આ જે લિંગી પ્રજનન અથવા તો પ્રાણીઓની અંદર જોવા મળતી જે પ્રજનન પદ્ધતિ છે એમાં કોઈ પણ એક ભાગમાંથી નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી, પરંતુ વનસ્પતિની અંદર જે ક્ષમતા છે એની અંદર પોતાની અંદર જે કેપેસિટી છે એ ક્ષમતાનો ઉપયોગ છે એ પોતાની પ્રજનન પદ્ધતિની અંદર કરે છે। તો આ જે વનસ્પતિમાં જોવા મળતી પ્રજનન પદ્ધતિ છે એ પ્રજનન પદ્ધતિના ઘણા બધા લાભો પણ છે। દાખલા તરીકે કલમ, દાબ કલમ આવી બધી જે પ્રજનન પદ્ધતિઓ છે એ ખેતીવાડીની અંદર પણ ઉપયોગમાં લેવામાં આવે છે। દાખલા તરીકે શેરડીને ઉગાડવા માટે અથવા તો ગુલાબને ઉગાડવા માટે કે દ્રાક્ષને ઉગાડવા માટે આવી બધી વનસ્પતિઓ છે એને ઉગાડવા માટે આપણે કલમ કે દાબ કલમ પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આપણે ઘરે પણ, તમારા ઘરે પણ ઘણા બધા એવા છોડ હશે કે ઘણી બધી એવી વનસ્પતિઓ હોય કે જે વનસ્પતિ કે છોડને ઉગાડવા માટે આપણે કલમ અથવા તો દાબ કલમ પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે ગુલાબ, તો ગુલાબની અંદર છે એ કલમ કરીએ છીએ। ત્યાર પછી તો કે શેરડી, દ્રાક્ષ આ બધાની અંદર છે એ કલમ અથવા તો દાબ કલમ પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને આપણે ખેતરની અંદર ઉગાડીએ છીએ અથવા તો ઘરની અંદર પણ ઉગાડી શકીએ છીએ। ઘણી બધી એવી વનસ્પતિ છે કે આપણા ઘરે પણ જોવા મળતી હોય છે। ઘણા બધા એવા છોડ આવે છે કે ક્યારેક તમે સાંભળ્યું પણ હશે કે એ કલમ કરેલો છે। આપણે જે છોડવાઓ લઈએ છીએ એમાંથી કેટલા બધા છોડ છે એ કલમ કરેલા આવે છે। હવે તો મોટા ભાગના છોડ કલમ કરેલા જ હોય છે ને? તો આવા છોડ છે આપણા ઘરે જોવા મળતા હોય છે। આ ઉપરાંત જે બીજ આપણે વાવીએ છીએ એ બીજ વાવીએ ને એમાંથી છોડનું નિર્માણ થાય ત્યાર પછી એમાંથી વનસ્પતિ બને ત્યારે એમાં ફળ અને પુષ્પ એટલે કે ફૂલ આવે છે, તો એના માટે ઘણો લાંબો સમય લાગે છે। તો બીજાણુ વાવ્યું, બીજ વાવ્યું અને ત્યાર પછી એમાંથી ફળ અને ફૂલ આવ્યા એ સમયગાળો કેવો હોય છે તો કે લાંબો હોય છે। પણ એની સાપેક્ષે જો આવું રીતે વાનસ્પતિક પ્રજનન કરેલો કોઈ છોડ કે વનસ્પતિ હોય
ટૂંકમાં કલમ કરેલો કોઈ છોડ કે વનસ્પતિ હોય તો ઓલા બીજની સાપેક્ષે, બીજમાંથી જે છોડ ઉગ્યો છે એની સાપેક્ષે આ કલમ કરેલી વનસ્પતિ કે છોડની અંદર પુષ્પ એટલે કે ફૂલ અથવા તો ફળ ઝડપથી આવે છે. એટલે એમાં સમયગાળો કેવો હોય છે તો કે ખૂબ જ ટૂંકો હોય છે. તમારે ઘરે કોઈ આંબો હોય, કલમી આંબો, તો એ કલમી આંબાનો છોડ આપણે વાવ્યો ને, હજી આંબો નાનો અમથો હોય, 2-2.5 વર્ષ થયા હોય ત્યાં એની અંદર છે એ કેરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને ઓલો જે આપણે બોટલી વાવી હોય ને એમાંથી આંબો ઉત્પન્ન થયો હોય, આંબાનો છોડ ઉગ્યો હોય તો એ આખો ઢાંઢો આખો થાય તેથી એમાં કેરીઓ આવશે. બરાબર છે. આ રીતે જોવા મળતું હોય છે કે જે બીજ દ્વારા જે છોડ ઉત્પન્ન થાય છે એમાંથી પુષ્પ અને ફળ આવવાનો સમયગાળો ખૂબ લાંબો હોય છે. જ્યારે કલમ કરેલા કોઈ પણ છોડ અથવા તો વનસ્પતિ હોય તો એની અંદર પુષ્પ અને ફળ એ ખૂબ ટૂંકા સમયગાળા દરમિયાન આવતા હોય છે. આવી રીતે છે આપણે કોઈ પણ વનસ્પતિ છે એ વનસ્પતિ અથવા તો છોડની અંદર સારા લક્ષણોનો ઉમેરો પણ કરી શકીએ છીએ. કોઈ એવી વનસ્પતિ હોય કે જે વનસ્પતિ અથવા તો છોડ પોતાના બીજાણુ નિર્માણની જે ક્ષમતા છે એ ગુમાવી ચૂકી હોય તો એની અંદર છે આ પ્રજનન ક્ષમતાનો અથવા તો આ પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ગુલાબ, ત્યાર પછી તો કે મોગરો, બરોબર ને, શેરડી, તો આ બધાની અંદર છે એ બીજનું નિર્માણ થતું નથી. એટલે કે આવી જે વનસ્પતિઓ હોય છે એ વનસ્પતિઓ પોતાનું બીજાણુ નિર્માણની જે ક્ષમતા છે એ બીજાણુ નિર્માણની ક્ષમતા ગુમાવી ચૂકી છે. તો હવે આવી જે વનસ્પતિઓ છે એને આપણે ઉગાડવી હોય તો એના બીજ આપણે ક્યાં ગોતવા જશે તો કે મળશે નહીં. ત્યારે શું કરવામાં આવે છે તો કે આ પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે એક છોડ હોય એ છોડની ડાળીઓને કાપી લેવામાં આવે છે અને ત્યાર પછી એની અંદર કલમ કરી અને આપણે નવા છોડને ઉગાડી શકીએ છીએ. એમાં ઘણા બધા લક્ષણો, નવા લક્ષણો છે આપણે લાવી શકીએ છીએ અથવા તો ઉમેરી શકીએ છીએ. આ ઉપરાંત જે આ વનસ્પતિઓ હોય છે એ વનસ્પતિઓના મોટા ભાગના લક્ષણો, ટૂંકમાં આપણે કહી શકીએ કે તમામ લક્ષણો કોના જેવા હશે તો કે પોતાના પિતૃઓ જેવા હોય છે. શા માટે તો કે એ જે નવી વનસ્પતિ આપણે ઉગાડી છે એ એક પિતૃનો જ એક ભાગ છે. નવી સંતતિ આપણે પેદા કરી નથી, પણ એના પિતૃમાંથી જ એક ભાગ કાપી અને નવી સંતતિ ઉમેરી છે. એટલા માટે એની અંદર જે નવા છોડમાં જેટલા પણ લક્ષણો હશે એ મોટા ભાગના લક્ષણો કોના જેવા જોવા મળશે તો કે એના પિતૃ જેવા જ જોવા મળે છે. બરાબર છે. ઘણી વખત તમે જોયું પણ હશે, દાખલા તરીકે માની લો કે દાડમ હોય તો એ દાડમ છે તો દાડમ જમીન તરફ ફેલાતું જાય છે, એટલે કે નીચેની તરફ આવતું જાય છે. હવે એ જે ભાગ, એની જે ડાળી છે જમીન નજીક આવે છે એ ડાળીને આપણે જમીનની અંદર ખૂંચાડી દઈએ, એટલે કે જમીનમાં ખાડો કરી અને એની અંદર એ ડાળીને નાખી દઈએ, માથે ધૂળ નાખી દઈએ, થોડું ઘણું પાણી એની અંદર નાખીએ છીએ. તો શું થશે તો કે જે ભાગ, એ જે વનસ્પતિ છે, માની લો કે એ જે દાડમ છે એની આ પ્રકારનો આખો ભાગ છે, આ એની એક ડાળી છે. શું છે? ડાળી. તો એનો આ ભાગ છે જમીનની અંદર આવ્યો એટલે જમીનની નજીક આવે છે. ત્યારે આ ભાગ છે એને જમીનની નજીક આપણે શું કરીએ તો કે માટી નાખી અને દાટી દઈએ છીએ. તો શું થાય તો કે એને ભેજવાળું વાતાવરણ મળશે, એટલે આ ભાગમાંથી છે મૂળનો વિકાસ ચાલુ થઈ જશે. બરાબર છે. એટલે આમાંથી નવા મૂળ ઉદ્ભવે છે અને ત્યાર પછી આ જે ડાળી છે એનો વિકાસ છે એ થતો જાય છે. અમુક સમય થશે એટલે શું થાય તો કે આ ડાળી છે એમાં સંપૂર્ણ રીતે મૂળનો વિકાસ થઈ ગયો, પછી આ ભાગમાંથી આપણે એને કાપી લઈએ છીએ. એટલે જો આ આખો એક સ્વતંત્ર નવો સજીવ બની જાય છે. તો આ જે પ્રજનન પદ્ધતિ છે એને સામાન્ય રીતે દાબ કલમ કહેવામાં આવે છે. શું કહેવાય છે એને તો કે દાબ કલમ કહેવામાં આવે છે. રેડી? તો આવી રીતે છે એ ઘણી બધી વનસ્પતિઓને આપણે એક જ વનસ્પતિ હોય તો એ એક જ વનસ્પતિમાંથી ઘણી બધી વનસ્પતિઓને ઉગાડી શકીએ છીએ. બરાબર? તો આવી રીતે વનસ્પતિની અંદર
પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. અથવા તમારા ઘરની અંદર છે એ આપણે સામાન્ય રીતે શાકભાજી જે ખાઈએ છીએ એમાં બટેકા કોમન હોય છે, બરાબર? તો આવા જે બટાટા છે એ આપણા ઘરની અંદર જ્યારે હોય ત્યારે તમે ક્યારેક એનું નિરીક્ષણ કર્યું હશે કે ચોમાસાની અંદર જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે એ બટાકાની સપાટી ઉપરથી નાની નાની ગ્રીન કલરની કલિકાઓ આપણને જોવા મળે છે. થાય છે ને આવું? તો કે હા, જ્યારે બટાટું આપણા ઘરે આવે છે ત્યારે એની સપાટી ઉપર નાની નાની ખાંચો જોવા મળે છે. હવે તો કે આ બટાટાને આપણે કાપી નાખવાનું છે અને જેટલા ખાંચોવાળા ભાગ છે કે જે ભાગની અંદર જે ટુકડાની અંદર ખાંચા આવેલા છે એ બધાને આપણે એક ટ્રેની અંદર મૂકવાના છે. પહેલાં ટ્રે લેવાની, ટ્રે ઉપર રૂની ગાદલી બનાવી દેવાની છે, એટલે રૂનું સ્તર લગાવી દેવાનું છે. એના ઉપર થોડો પાણીનો છંટકાવ કરી દેવાનું છે, એટલે આ રૂનું સ્તર છે એ કેવું રહેશે તો કે ભેજયુક્ત રહે છે. હવે જે ઓલા ખાંચાવાળા ટુકડા હતા બટાટાના એને આપણે ક્યાં નાખશું તો કે આ રૂની ગાદીવાળો જે ભાગ છે કે જે ભેજયુક્ત છે એના ઉપર આપણે આ બટાટાના ટુકડા નાખીએ છીએ. અમુક સમય થશે એટલે એ બટાટાના જે ખાંચાવાળા ટુકડા હતા એમાંથી મૂળ અને પ્રકાંડ અથવા તો પર્ણનો વિકાસ થવા લાગે છે અને એ જ ટુકડાને પછી આપણે જમીનની અંદર વાવી દઈએ તો એમાંથી આખું નવો બટાટાનો છોડ તૈયાર થઈ જાય છે. તો આ પ્રજનન પદ્ધતિ છે એ બટાટાની અંદર પણ જોવા મળે છે. આ ઉપરાંત જો તમે ગામડાની અંદર રહેતા હોય તો ઘણી વખત તમે પર્ણફૂટી જોઈ હશે. પર્ણફૂટી અથવા તો પાનફૂટી અથવા તો ઘાબુરી કે શુદ્ધ ગુજરાતી ભાષામાં એને પાણાફાટ પણ કહેવામાં આવે છે. અથવા તો સિટીની અંદર પણ ઉગે છે, પણ આપણું એટલું બધું બહુ ધ્યાન હોતું નથી. રોડની આજુબાજુનો જે વિસ્તાર અથવા તો ખાલી કોઈ એરિયો પડ્યો હોય, ખાલી પ્લોટ પડ્યો હોય તો એની અંદર પણ આ પર્ણફૂટી અથવા તો પાનફૂટી આપણને જોવા મળે છે. તો એની અંદર પણ આ પ્રકારે પ્રજનન પદ્ધતિ જોવા મળતી હોય છે કે એ પર્ણફૂટીનું જે પાન છે એ પાનની જે ખાંચાવાળી કિનારીઓ હોય એ ખાંચાવાળી કિનારીઓ પરથી નવા છોડનો ઉદ્ભવ થઈ શકે છે. દાખલા તરીકે માની લો કે કોઈ સંજોગો દરમિયાન એ પર્ણફૂટીનું પાન છે એ ખરી અને જમીનમાં પડી ગયું. હવે એને જ્યારે યોગ્ય વાતાવરણ મળશે ત્યારે એ પર્ણ હતું એ પર્ણની જે ખાંચો હતી એમાંથી નવા છોડનો ઉદ્ભવ એટલે કે નવા છોડનો વિકાસ થાય છે. તો એની અંદર પણ આ પ્રજનન પદ્ધતિ જોવા મળે છે કે જે વનસ્પતિના કોઈ એક ભાગમાંથી એટલે કે પર્ણમાંથી નવા છોડનો વિકાસ કરે છે. અને આ ઘાબુરી અથવા તો પર્ણફૂટી કે પાનફૂટીનો ઉપયોગ આપણે સામાન્ય રીતે દેશી ઈલાજમાં કરતા હોઈએ છીએ કે આપણે ગામડાનો દેશી ઈલાજ છે કે કોઈ જગ્યાએ આપણને વાગ્યું હોય અથવા તો કોઈ ભાગની અંદર આપણે ગુમડું થયું હોય અને રસી થઈ ગયા હોય તો એના ઉપર છે આપણે એ ઘાબુરી અથવા તો પાનફૂટીના જે પર્ણ છે એને વાટી અને એની માથે લગાવી દેવામાં આવે તો જે પર્ણફૂટી કે પાનફૂટી છે એ અંદરના રસીને ચૂસી લે છે, એનું શોષણ કરી લે છે અને અમુક દિવસો પછી 2-3 દિવસ પછી એ ગુમડું છે એમાંથી રસી ચૂસાઈ જવાને કારણે એના ઉપર રૂઝ ભરી જતી હોય છે, એટલે કે દવા તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? તો આવી રીતે છે એ પાનમાંથી નવા છોડનો વિકાસ થાય છે. આ ઉપરાંત તમે મની પ્લાન્ટ જોયો હશે, ધનવેલ, કે જે આપણે એક સુશોભનીય વનસ્પતિ તરીકે આપણા ઘરની અંદર રાખતા હોઈએ છીએ. આ ઘણા બધાના ઘરની અંદર હોય છે. શા માટે હોય છે મને જ ખબર. મોટાભાગના વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે મની પ્લાન્ટનો છોડ હોય, ધનવેલ હોય, એના કારણે ઘરની અંદર પૈસા આવે છે. આવતા હોય ન આવતા હોય મને કંઈ ખબર નથી, પણ એમ કહેતા હોય છે કે જેટલો એનો વિકાસ થાય, જેટલો ધનવેલનો વિકાસ થાય એટલી ઇન્કમ વધે. બરાબર ને? પણ ઇન્કમ તો વધે કે જો આપણે કામ કરીએ તો એના સામું જોઈને બેઠા રહીએ કે ઓહો ભાઈ અમારા ઘરમાં તો છે ધનવેલનો પ્લાન્ટ બહુ વધે છે એટલે આપણે તો પૈસા આવ્યા રાખશે, આપણે ક્યાંય કામ કરવાની જરૂર છે ને. એવી રીતે કોઈ દિવસ આવે ને હકીકતમાં થતું હોય ન થતું હોય મને કાંઈ ખબર નથી, પણ એમ બધાય કહેતા હોય છે. પણ પૈસા તો આવે કે જો આપણે કામ કરીએ તો, નહીં તો ક્યાંયથી ઝાડવા તો છે નહીં કે હાલો ભાઈ સવારમાં ઉઠીને ખખે અને
પૈસા ખર્યા ભેગા કરી લીધા, એવું કોઈ દિવસ હોય નહીં. કામ કરો તો પૈસા આવે. પણ એમ બધે સામાન્ય રીતે કહેતા હોય છે. હવે ધનવેલની અંદર પણ આ જ પ્રકાર, એનું જે પ્રકાંડ છે એ પ્રકાંડમાંથી નવા છોડનો ઉદ્ભવ થાય છે. કેવી રીતે? તો કે તમે ક્યારેય ધનવેલ છે એ ધનવેલનો છોડ નહીં જોયો હોય. મોટાભાગે આપણે ઘરની અંદર આ મની પ્લાન્ટને ઉગાડવું હોય તો શું કરીએ છીએ, કોકના ઘરે ધનવેલ હોય ત્યાંથી એક ટુકડો કાપી અને લઈ આવીએ છીએ. હવે એમાં જોયું છે ક્યાંય મૂળ છે નહીં હોય એની અંદર મૂળ, તો એ જે ટુકડો છે એ ટુકડાને આપણે લઈ આવીએ છીએ અને યોગ્ય ભેજયુક્ત વાતાવરણની અંદર, માટીની અંદર કે પાણીની અંદર આપણે એને રાખીએ છીએ. અમુક સમય થશે, યોગ્ય વાતાવરણ એને મળશે એટલે નીચેનો જે છેડો છે પાણીની અંદર એમાંથી ધીરે ધીરે મૂળનો વિકાસ થવા લાગે છે અને જે બે પાંદડા વચ્ચેનો જે ખાંચો છે એ ખાંચામાંથી નવા પર્ણનો ઉદ્ભવ થાય છે. પછી એ ટુકડામાંથી જ, જે મની પ્લાન્ટનો નાનો ટુકડો હતો એ ટુકડામાંથી જ નવા છોડનો વિકાસ થાય છે. તો આ પ્રકારે વનસ્પતિનું જે પ્રકાંડ છે એ પ્રકાંડમાંથી પણ નવી વનસ્પતિનું સર્જન થાય છે. તો આપણે ત્રણે જોઈ ગયા કે કેવી રીતે મૂળમાંથી નવી વનસ્પતિ ઉદ્ભવે છે, પ્રકાંડમાંથી કેવી રીતે નવો છોડ ઉદ્ભવે છે અને પર્ણમાંથી કેવી રીતે નવો છોડ ઉદ્ભવે છે. બટાટો છે એ બટાટો એક પ્રકારનું કંદમૂળ છે, એક પ્રકારનું મૂળ જ છે, કોઈ જાતનું ફળ નથી. તો એ બટાટું છે એના એ મૂળ છે એક પ્રકારનું, તો મૂળમાંથી નવી વનસ્પતિનો ઉદ્ભવ જોઈ ગયા. પછી આપણે જોયું તો કે પાનફૂટી, આ પાનફૂટીના પર્ણમાંથી નવા છોડનો ઉદ્ભવ જોઈ ગયા. અને ત્યાર પછી મની પ્લાન્ટ એટલે કે ધનવેલ, એ ધનવેલના પ્રકાંડમાંથી નવા છોડનો ઉદ્ભવ. તો આવી જ રીતે વનસ્પતિના કેટલાક ભાગો એટલે કે મૂળ, પ્રકાંડ કે પર્ણમાંથી નવા છોડનો ઉદ્ભવ થાય છે, જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ તો કે વાનસ્પતિક પ્રજનન અથવા તો વનસ્પતિ પ્રજનન કહીએ છીએ. આ ઉપરાંત એક આધુનિક પદ્ધતિ બીજી પણ આવે છે. એ આધુનિક પદ્ધતિ છે એ પેશી સંવર્ધન તરીકે ઓળખાય છે. કેના તરીકે ઓળખાય છે તો કે પેશી સંવર્ધન, અને સામાન્ય રીતે ટિશ્યુ કલ્ચર પણ કહેવામાં આવે છે. આ પેશી સંવર્ધન છે એને આપણે ટિશ્યુ કલ્ચર કહીએ છીએ. તો આ પેશી સંવર્ધન પદ્ધતિ અથવા તો ટિશ્યુ કલ્ચર પદ્ધતિ છે એમાં જે છોડ છે એને કૃત્રિમ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે કે વનસ્પતિના જે અગ્રભાગો છે, અગ્રભાગો એટલે કે મૂળનો આગળનો ભાગ અથવા તો પ્રકાંડનો આગળનો ભાગ છે એમાંથી કોષોને કાઢી લેવામાં આવે છે. કારણ કે આગળનો ભાગ છે એમાં વર્ધનશીલ પેશી હોય, વર્ધનશીલ પેશી હોવાને કારણે એ કોષો છે સતત ને સતત વિભાજન પામ્યા રાખતા હોય. તો આ ટિશ્યુ કલ્ચરની અંદર કોઈ પણ વનસ્પતિનો જે અગ્રભાગ છે, મૂળનો અગ્રભાગ હોય કે પ્રકાંડનો અગ્રભાગ હોય એટલે કે આગળનો ભાગ, એમાંથી જે કોષો છે એ કોષો અથવા તો પેશીને કાઢી લેવામાં આવે છે અને ત્યાર પછી એને કૃત્રિમ વાતાવરણની અંદર રાખવામાં આવતી હોય છે. હવે જ્યારે એને કૃત્રિમ વાતાવરણની અંદર રાખવામાં આવે છે ત્યારે એ કોષો છે એ કોષો સતત ને સતત વિભાજન પામ્યા રાખે છે. સતત ને સતત વિભાજન, હવે એની અંદર છે એ કૃત્રિમ રીતે આવા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોને ઉમેરી દેવામાં આવે છે. જે આપણે કોષો જે બહાર કાઢ્યા હતા એની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો ઉમેરી દેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે એમાં કૃત્રિમ વાતાવરણ રાખવામાં આવે છે અને જો એની અંદર થોડી ઘણી પણ મિસ્ટેક થઈ જાય તો શું થાય, આખી ટિશ્યુ કલ્ચરની જે લેબ હોય આખી એને પેક કરવામાં આવે છે. નહીતર શું થાય તો કે બહારના વાતાવરણના કારણે એ છોડની વૃદ્ધિ થઈ શકતી નથી અને બગડી જાય છે આખો છોડ. એમાંથી નવો છોડ ઉદ્ભવ થતો નથી. એમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે એની અંદર ઉમેરવામાં આવે છે કે જેથી કરી અને આ જે કોષો છે એ કોષો સતત ને સતત વિભાજન પામ્યા રાખે છે અને ત્યાર પછી કોષોનો નવો સમૂહ તૈયાર થઈ જાય છે એટલે કે કોષોનો સમૂહ બની જાય છે. બરાબર. હવે ત્યાર પછી એને અન્ય અંતઃસ્ત્રાવોની ઉપસ્થિતિમાં એનું સ્થાન છે એ બદલી નાખવામાં આવે છે કે જ્યારે કોષોનો વિકાસ થવા લાગે છે ત્યાર પછી છે એ અન્ય
જે અંતઃસ્ત્રાવ હોય એની ઉપસ્થિતિમાં છે અન્ય અંતઃસ્ત્રાવો ભેગા એને રાખી દેવામાં આવે છે અને ત્યાર પછી એ જે વૃદ્ધિ પામેલો જે ભાગ છે એ ભાગને જમીનની અંદર વાવી દેવામાં આવે છે કે જેથી કરી અને એ જે વિકાસ પામેલો ભાગ હતો એ વિકાસ પામેલા ભાગમાંથી નવા છોડ અથવા તો નવી વનસ્પતિનો ઉદ્ભવ થાય છે। તો એક જ વનસ્પતિ હોય તો એ એક જ વનસ્પતિમાંથી આપણે આ ટિશ્યુ કલ્ચરની રીતે અથવા તો પેશી સંવર્ધન પ્રજનન પદ્ધતિની રીતે એક જ છોડમાંથી અનેક છોડનો વિકાસ અથવા તો ઉદ્ભવ કરી શકીએ છીએ। એક જ છોડમાંથી કેટલાય બધા અથવા તો અનેક છોડનો વિકાસ છે કરી શકીએ છીએ, કારણ કે એના કેટલાય બધા અગ્રભાગ હોય ને, એમાંથી કેટલાય બધા પ્રકાર હોય ને કેટલાય બધા મૂળ હોય, તો દરેક જગ્યાએથી ઉપયોગ કરી એના કોષો લઈ અને આપણે નવો છોડ બનાવી શકીએ છીએ। તો આ જે પ્રજનન પદ્ધતિ છે એને ટિશ્યુ કલ્ચર કહેવામાં આવે છે। આ પ્રજનન પદ્ધતિનો ઉપયોગ મોટાભાગે ક્યાં થતો હોય છે? તો કે જે આપણા ઘરની અંદર સુશોભનીય છોડ આવે છે નાના નાના, કે જે આપણે ઘરની અંદર રાખીએ છીએ, અને પુષ્પ ધરાવતા કોઈ છોડ હોય કે જે છોડને આપણે ફૂલ મેળવવા માટે ઉગાડીએ છીએ, તો આવા છોડના વિકાસ માટે અથવા તો મેળવવા માટે આપણે પેશી સંવર્ધન પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। અને ત્યાર પછી આવે છે બીજાણુ નિર્માણ। ત્યાર પછી આપણો છેલ્લો ટોપિક આવે છે બીજાણુ નિર્માણ। શું આવે છે? બીજાણુ નિર્માણ। તો બીજાણુ નિર્માણ પ્રજનન પદ્ધતિની અંદર શું હોય? તો કે આપણે એક અગાઉ કંઈક એક્ઝામ્પલ જોઈ ગયા હતા, ઓલું બ્રેડ વાળું, ખબર છે કે બ્રેડને યોગ્ય વાતાવરણની અંદર રાખવામાં આવે ત્યાં કંઈક ફૂગ જોવા મળતી હતી। આવું સામાન્ય રીતે ચોમાસાની અંદર બહુ થતું હોય કે કોઈ પણ વસ્તુ હોય, રોટલી હોય કે બ્રેડ હોય કે એ એકાદ બે દિવસ રહી એટલે શું થાય તો કે એના ઉપર છે આપણને વ્હાઇટ કલરના નાના નાના કેટલાય બધા તાતણા જોવા મળે છે। આ રાઇઝોપસ ફૂગ છે। કઈ ફૂગ છે? તો કે રાઇઝોપસ ફૂગ છે એ બ્રેડની સપાટી ઉપર જોવા મળે છે, કારણ કે જેટલું એને જરૂરી તાપમાન છે, ખોરાક છે એ બ્રેડમાંથી મળી રહે છે, અને ભેજયુક્ત વાતાવરણ હોવાને કારણે આ જે ફૂગ છે એ વિકાસ પામે છે। તો બ્રેડની સપાટી ઉપર આપણને આ રાઇઝોપસ ફૂગ જોવા મળે છે, કે જે રાઇઝોપસ ફૂગ બીજાણુ નિર્માણ પ્રજનન પદ્ધતિ દ્વારા નવી ફૂગનો ઉદ્ભવ કરે છે। હવે જ્યારે આપણે બિલોરી કાચ વડે આ રાઇઝોપસને જોઈએ અથવા તો આ રાઇઝોપસ ફૂગને માઇક્રોસ્કોપની અંદર જોઈએ ત્યારે એનો જે છેડાનો આખી રચના કેવી હશે? તો ઝાડારૂપ હશે। કેવી હશે? તો કે ઝાડારૂપ। હવે એ ઝાડાનો એટલે કે તાતણાનો જે સૌથી ટોચનો ભાગ હશે, અગ્ર ભાગ હશે, ત્યાં આપણને કંઈક વર્તુળાકાર રચના જોવા મળે છે। એ વર્તુળાકાર રચના જે જોવા મળે છે એ બીજાણુધાની છે। શું છે? બીજાણુધાની, કે જે બીજાણુધાનીની અંદર એ ફૂગના બીજ આવેલા હોય છે। આવી રચના છે આપણને જોવા મળે છે। ઘણી વખત છે આપણે માઇક્રોસ્કોપની અંદર પણ જોતા હોઈએ છીએ, કેટલાય બધા તાતણા હોય। હવે દરેક તાતણાનો જે છેડો છે એટલે કે અગ્રભાગ છે, એ અગ્રભાગમાં આપણને વર્તુળાકાર રચના જોવા મળશે। એ વર્તુળાકાર રચનાને આપણે સામાન્ય રીતે બીજાણુધાની કહીએ છીએ। શું કહેવાય છે? એને બીજાણુધાની કહેવાય છે। હવે આ જે બીજાણુધાની છે એ બીજાણુધાનીની અંદર આ રાઇઝોપસ ફૂગ છે એના બીજ આવેલા હોય છે। હવે આ બીજાણુધાની એ આ બીજનું અથવા તો બીજાણુનું રક્ષણ કરે છે, કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, બરાબર, પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે અવરોધક પરિસ્થિતિ। હવે આવી પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન આ બીજાણુધાની છે એની અંદર રહેલા બીજનું રક્ષણ કરે છે, અને જ્યારે આ બીજ છે એનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે, બીજ છે એ પરિપક્વ થઈ જાય છે, ત્યારે આખી જે બીજાણુધાની છે એ બીજાણુધાની બ્લાસ્ટ થાય છે, એટલે કે તૂટી જાય છે। આ બીજાણુધાની તૂટી જવાને કારણે બીજાણુધાનીની અંદર જેટલા પણ બીજાણુ હતા એ બધા બીજાણુ મુક્ત થઈ જાય છે, અને દરેક બીજમાંથી એક નવી ફૂગ રાઇઝોપસનો વિકાસ થાય છે। તો આ પ્રકારની પ્રજનન પદ્ધતિ જે રાઇઝોપસની અંદર જોવા મળે છે એને
બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે કે જે બીજાણુ ધાની છે એની અંદર કેટલાય બધા બીજ રહેલા હોય છે અને આ બીજાણુ ધાની છે એ પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન બીજનું રક્ષણ કરતી હોય છે કે જેથી કરી નહીતર શું થાય કે જો યોગ્ય વાતાવરણ એને ન મળે તો અંદરના જે બીજ છે એ બીજ પછી અંકુરણ ક્ષમતા ગુમાવી દે છે એટલે કે એમાંથી નવા છોડનો વિકાસ થઈ શકે નહીં, પણ એને પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન આ બીજાણુ ધાની એનું રક્ષણ કરે છે. બીજ જ્યારે પુખ્ત પરિપક્વ થઈ જાય છે ત્યારે બીજાણુ ધાની તૂટી જાય છે અને એમાંથી કેટલાય બધા બીજ છે એ બહાર નીકળતા હોય છે કે જેમાંથી નવી રાઇઝોપસનો વિકાસ થતો હોય છે. તો આ જો આવા કેટલાય બધા બીજાણુ છે વાતાવરણની અંદર મુક્ત થતા હોય છે ને, એટલે વાતાવરણની અંદર છે આ ફૂગના બીજાણુ રહેલા છે. પછી આપણે ક્યાંય ગોતવા જઈએ તો આપણને જોવા મળશે નહીં, પણ વાતાવરણની અંદર રહેલા હોય કે યોગ્ય પદાર્થ ઉપર યોગ્ય વાતાવરણ મળે એટલે ડાયરેક્ટ એ બીજ છે એ પદાર્થ ઉપર આવી જાય અને એનો વિકાસ કરવા લાગે છે. આવું ઘણી વખત તમે એની અંદર જોયું પણ હશે. દાખલા તરીકે આંકડો હોય, આંકડો તો આંકડો છે, આંકડાની અંદર કેરી આવતી હોય ને, તો કે હા હવે એ કેરી છે એ જ્યારે સુકાઈ જાય ત્યારે એ કેરી આખી તડકો આવશે એટલે એ કેરી શું થાય તો કે ફૂલી જાય છે, તૂટી જાય છે, જેથી કરીને એમાંથી ઓલા વ્હાઇટ કલરના કેટલાય બધા તાતણા છે એ બહાર આવે, સરસ મજાના સિલ્કી હોય રેશમ જેવા, બરાબર. અને એના તળિયે છે એ આંકડાનું બીજ કોફી કલર જેવું રહેલું હોય છે. હવે શું થાય તો કે એ કેરી આખી બ્લાસ્ટ થઈ ગઈ, તૂટી ગઈ એટલે બધાય બીજાણુ શું આવશે તો કે વાતાવરણની અંદર આવી જાય છે, બહાર આવી જાય છે અને પછી વાતાવરણમાં ફેલાઈ જાય છે. જ્યાં પડે ત્યાં સુસુપ્ત જીવન ગાળે છે. સુસુપ્ત જીવન ગાળે એટલે કે એમાંથી મૂળ પ્રકાર કે પર્ણનો નવા છોડનો વિકાસ થતો નથી. હવે એ જ બીજને જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થશે, યોગ્ય વાતાવરણ મળશે ત્યારે એ બીજ છે એ અંકુરણ પામે છે અને એમાંથી નવા છોડનો વિકાસ થાય છે અને એ જગ્યાએ નવો આંકડાનો છોડ છે એ ઉગે છે. આંકડો એટલે તો ખબર ને કે જે આપણે શનિવારે હનુમાનને ચડાવીએ છીએ એના ફૂલ, એને આંકડો કહેવાય છે. એની અંદર આપણી મોટી છે કેરી જોવા મળે છે કે જેની અંદર આંકડાના બીજ રહેલા હોય છે, બરાબર છે. તો જોઈએ મિત્રો, અત્યાર સુધી જેટલી પણ આપણે પ્રજનન પદ્ધતિ જોઈ એ બધી જ પ્રજનન પદ્ધતિ અલિંગી પ્રજનન પદ્ધતિ હતી. આમાં દરેક પ્રજનન પદ્ધતિની અંદર માત્ર ને માત્ર એક જ સજીવનો સમાવેશ થાય છે. જોઈએ નવા પદાર્થનું નિર્માણ કરવા માટે આમાં બે સજીવની જરૂર પડે છે ક્યાંય તો કે ના, ક્યાંય બે સજીવની જરૂર પડતી નથી. માત્ર ને માત્ર એક જ સજીવ દ્વારા કોઈ નવા પદાર્થનું અથવા તો નવા સજીવનું નિર્માણ થાય છે. એટલા માટે આ જે પ્રજનન પદ્ધતિ છે એ પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન પદ્ધતિ કહેવામાં આવે છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લિંગી પ્રજનન પદ્ધતિનો અભ્યાસ કરીશું કે જે સજીવો લિંગ ધરાવતા હોય અને પ્રજનન પદ્ધતિ માટે બે સજીવની જરૂરિયાત ઊભી થતી હોય એવી પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન પદ્ધતિ કહેવાય છે. તો આ અલિંગી પ્રજનન પદ્ધતિનો આપણે અહીંયા અભ્યાસ કર્યો પૂર્ણ. અને આજનો આપણો આ જે ટોપિક છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે લિંગી પ્રજનન પદ્ધતિ સાથે પાછા મળીશું.